તેરથી સ્કોર પણ ગુજરાત પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલ એક સરાહનીય કાર્યક્રમ છે, જેમાં આજરોજ 410 જેટલા મોબાઈલ 63 ક્રાંતિથી વિમર્શના મોબાઈલ આજરોજ પરત કરવામાં આવેલ છે, જેમાં રિકવર થયેલા મોબાઈલ 28 ફેબ્રુઆરીથી લઈને 31 મે દરમિયાન 410 જેટલા મોબાઈલ રિકવર થયેલા એ આજરોજ પરત કરેલ છે. અને આ સિવાય પણ દર 3 મહિને આ કાર્યક્રમ યોજાય છે, જેમાં જેટલા પણ ખોવાયેલા મોબાઈલ ડિટેક્ટ થાય છે અને રિકવર થાય છે એ નંબર મારી પાસે અને પરત કરવામાં આવે છે. આ કેલ્ક્યુલેશનમાંથી કેટલા ચોરી થયેલા છે, કેટલા ખોવાયેલા મોબાઈલ છે આપો. આ 410 જે મોબાઈલ છે એ સીઆઈઆર પોર્ટલમાં રજીસ્ટર થયેલ છે, જેમાં ટોટલ તમામ મોબાઈલ એફઆઈઆર થયેલ એ તમામ ફક્ત અરજી આધારે કે પડી ગયો, ગુમ થયો એવા મોબાઈલ છે. એફઆઈઆર થયેલ તમામ મોબાઈલ પોલીસ સ્ટેશન ખાતે રજીસ્ટર થયેલ છે. ક્રાઇમ બ્રાન્ચ ખાતે આજરોજ જે મોબાઈલ આપેલ છે એ તમામ મોબાઈલમાંથી એક પણ મોબાઈલમાં એફઆઈઆર રજીસ્ટર થયેલ નથી. આ બધા મોબાઈલ ક્યાંથી રિકવર થયા છે? અમદાવાદમાંથી જ કે અલગ અલગ જગ્યાઓ? અમદાવાદમાં. જે કોઈ બી વ્યક્તિનો મોબાઈલ ચોરાઈ જાય અથવા તો મિસ થાય છે, ખોવાઈ જાય છે, તો કઈ રીતની કાર્યવાહી કરવી જોઈએ જેથી કરીને તેને તાત્કાલિક રીતે મોબાઈલ પરત મળી શકે? સૌ પ્રથમ જો તમારો મોબાઈલ તમે કોઈ ભીડભાડ વાળી જગ્યાએ જાઓ છો અથવા તો અન્ય કોઈ પણ રીતે ખોવાય છે, ચોરાય છે, તો સૌ પ્રથમ ઈએફઆઈઆર જે સિટીઝન પોર્ટલ છે એના થ્રુ તમે મોબાઈલ અથવા તો બાઇક ચોરીની ફરિયાદ ઓનલાઈન રજીસ્ટર કરી શકો છો. ઈએફઆઈઆર માં તમારે મોબાઈલની ડિટેલ્સની સાથે તમારી જે મેઇન ફરિયાદ છે એની સાથે મોબાઈલનું જે મૂળ મોબાઈલનું બિલ હોય છે એ પણ રજૂ કરવાનું હોય છે. 24 કલાકની અંદર તમને જે તે કન્સર્ન પોલીસ સ્ટેશન દ્વારા તમારા સામેથી સંપર્ક કરવામાં આવશે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. મેડમ, સીઈઆરસી જે પોર્ટલ છે પોલીસ માટે અને લોકો માટે કેટલું ઉપયોગી સાબિત થઈ રહ્યું છે અને કઈ રીતે એમાં કામગીરી થઈ રહી? સીઆઈઆર પોર્ટલ પોલીસ માટે અને લોકો માટે ઉપયોગી એટલા માટે છે, એનો એક્સેસ ફક્ત પોલીસ પાસે છે, પરંતુ એ મોબાઈલની ડિટેલ્સ સીઆઈઆર પોર્ટલમાં આવતા એ મોબાઈલ જ્યારે પણ અને જ્યાં પણ એક્ટિવેટ થાય છે ત્યાં એમાં તરત જ નોટિફિકેશન જનરેટ થાય છે, જે આધારે મોબાઈલ ડિટેક્ટ કરવો અને રિકવર કરવો સરળ બને.